Hello friends, today we start our 14th lecture of CVPDE and continue Unit 2 Complex Integral Sequence and Series. Now the topic is Cauchy-Ghorsan theorem and the another name is Cauchy's integral theorem. The statement of Cauchy's integral theorem: if f of z is analytic at every point within and on a closed curve C, then f of z dz is equal to 0. કોઈ પણ ફંક્શન આપણી પાસે એનાલિટિક ફંક્શન હોય, બધા પોઈન્ટ આગળ એનાલિટિક હોય, વિધિન એન્ડ ઓન અ ક્લોઝડ કર્વ. એટલે સપોઝ તમારી પાસે કોઈ એક કર્વ હોય, તમારી પાસે કોઈ પણ એક કર્વ હોય તો એની અંદર જ એનાલિટિક થવું જોઈએ, બહાર થઈ એનું જરૂરી નથી. કોઈ એક પોઈન્ટ તમારી પાસે અંદર હોય તો એ પોઈન્ટ આગળ અથવા તો એની ફરતે એનાલિટિક થવું જોઈએ. એટ એવરી પોઈન્ટ વિધિન એન્ડ ઓન અ ક્લોઝડ કર્વ દેન એફ ઓફ ઝેડ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારે એનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાની જરૂર નથી. તો તમે ડાયરેક્ટ કહી શકો કે એફ ઓફ ઝેડ કેવું છે, એનું ઇન્ટિગ્રલ કેવું થશે, એફ ઓફ ઝેડ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. નાઉ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ એફ ઓફ ઝેડ તમને આપેલું છે z² + 3 dz વેર c ઇઝ એની ક્લોઝ કન્ટુર. કોઈ પણ એક ક્લોઝ કન્ટુર તમારે લઈ લેવાનું છે. વી હેવ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ z² + 3 c ઇઝ એની ક્લોઝડ કર્વ. એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક ઇન ઝેડ એન્ડ તમે જોઈ શકો કે આ જે છે એનાલિટિક થશે. તમે કોઈ પણની મદદથી એનાલિટિક ફાઇન્ડ કરી શકો, CR ઇક્વેશનની મદદથી પણ ફાઇન્ડ કરી શકો કે ફંક્શન કેવું છે, એનાલિટિક છે. અને ખાસ કરીને એનો ડિનોમિનેટર એક પણ વેલ્યુ નથી. જો ડિનોમિનેટર હોય તો તમે કહી શકો, કોઈ પણ ડિનોમિનેટર જ નથી ત્યાં, તો ડિનોમિનેટર કયા પોઈન્ટ આગળ 0 થાય છે કે નહીં એ ચેક કરવાની જરૂર જ નથી આમાં. એટલે જ્યારે ડિનોમિનેટર ન હોય ત્યારે તમે કઈ થિયરમનો યુઝ કરી શકો છો, કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ. તો એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક ઇન ઝેડ પ્લેન એન્ડ સી લાઇઝ વિધિન ઝેડ પ્લેન વિચ ઇઝ સિમ્પલી કનેક્ટેડ ડોમેન. સિમ્પલી કનેક્ટેડ ડોમેન ઇટ મીન્સ તમારી પાસે કોઈ એક આ રીતનો જ કરવું હોય, એની અંદર બીજો કોઈ પણ હોય તો એને મલ્ટી કનેક્ટેડ કહેવાશે. તો આપણે અત્યારે કયું લેવાનું છે, સિમ્પલી કનેક્ટેડ ડોમેન. C lies within Z plane which is simply connected domain. There is no singular point because denominator is 0. Denominator is 0, not near 0. 0 તો નથી, ત્યાં શું છે, ડિનોમિનેટર છે જ નહીં ત્યાં. ડિનોમિનેટર there is no singular point. સિંગ્યુલર પોઈન્ટનો મતલબ શું થશે કે સપોઝ તમને ડિનોમિનેટર ત્યાં આવું z - 3 આપેલું હોય તો તમારો સિંગ્યુલર પોઈન્ટ કેવો થશે, z ઇઝ ઇક્વલ ટુ 3. તો એ 3 આગળ તમે 3 છે એ તમારા કન્ટુરની અંદર છે કે બહાર છે એ ચેક કરવાની જરૂર પડે. હવે આપણી પાસે કોઈ એક કર્વ છે પણ આ સિંગ્યુલર પોઈન્ટ જ નથી, તો શું થશે કે તો આપણે કહી શકશું કે ફંક્શન છે એ એનાલિટિક છે, બધા પોઈન્ટ આગળ એનાલિટિક છે. તો ડાયરેક્ટ તમે કહી શકો કે કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ z² + 3 dz ઇઝ ઇક્વલ ટુ 0. સેમ એવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ફંક્શનનો ડિનોમિનેટર જ્યારે ન આપેલો હોય ત્યારે તમે ડાયરેક્ટ એનું ઇન્ટિગ્રેશન 0 કહી શકશું. એ ફંક્શન એનાલિટિક હોવું જોઈએ તો જ. ઓકે, હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ઇવેલ્યુએટ x² - y² + 2ixy dz વેર c ઇઝ ધ સર્કલ મોડ z ઇઝ ઇક્વલ ટુ 1. તો સૌથી પહેલાં તો મોડ z ઇઝ ઇક્વલ ટુ 1 શું છે, તો એ ટાઈપનું આગળ હમણાં આની પછીના જ આપણે સ્ટેપમાં એ કરશું કે આ ટાઈપના ઘણા બધા સર્કલ આપેલા હશે કે મોડ z - 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો 1 કે મોડ z ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે છે એ કઈ ફિગર બતાવે છે તો એ આપણે જોશું અત્યારે. તો સૌથી પહેલાં આ ફંક્શન આપણી પાસે કયું છે, એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ x² - y² + 2ixy. હવે તમે જોઈ શકો કે આ એનાલિટિક ફંક્શન જ છે. શું કામ, તો કે CR ઇક્વેશન એના સેટિસ્ફાઈડ થઈ જશે. ux ઇઝ ઇક્વલ ટુ uy વાળું જે vy વાળું છે એ CR ઇક્વેશન આના સેટિસ્ફાઈ થઈ જશે તો ફંક્શન કેવું થશે, એનાલિટિક થશે. હવે ફંક્શન એનાલિટિક છે અને ડિનોમિનેટરમાં એક પણ વેલ્યુ છે નહીં, તો આપણે શું કહી શકશું, કયા થિયરમની મદદથી, તો કે કોચીઝ-ghorsan થિયરમ અથવા તો કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ ઉપરથી આપણે એવું કહી શકશું કે એનું ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે, ડાયરેક્ટ 0. સો બાય કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ એફ ઓફ ઝેડ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોશું કે આ ટાઈપના જે કર્વ છે આપેલા છે, મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો એ એની રેડિયસ, એનું સેન્ટર એ શું ફિગર બતાવે છે એ જોઈએ આપણે. એનો રિજિયન શું છે, મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 ઇટ મીન્સ શું થશે, x² + y² ઇઝ ઇક્વલ ટુ 1.
બંને બાજુ સ્ક્વેર કરશો એટલે શું થશે x² + y² = 1. તો આ જે છે એ શું બતાવે છે? સર્કલ બતાવે છે કે જેની સેન્ટર છે 0 0 અને રેડિયસ છે 1. તો આપણી પાસે કેવી ફિગર આવશે? આ રીતની ફિગર આવશે કે સેન્ટર એનું કેવું હોય 0 0 અને રેડિયસ કેવી હશે 1 0. ઓકે, હવે આ રીતનું બીજું એક તમને આપેલું છે કે z + 1 = 1. તો ઝેડની જગ્યાએ તમે x + iy પુટ કરશો અને રિયલ અને ઇમેજિનરીને અલગ પાડશો. તો આનું સેન્ટર શું થશે? શું કામ આપણે એની કોની સાથે કમ્પેર કરવાનું હોય? આ સર્કલનું એક ઇક્વેશન છે x - h² + y - k² = r². આની સાથે તમારે આને કમ્પેર કરવાનું કે જેથી કરીને તમને h અને k એટલે કે એનું સેન્ટર મળશે. કયું? અહીંયા પ્લસ છે તો એને આ રીતને કરો તો શું થશે? -1 થશે. સો -1 0 એનું સેન્ટર થશે અને રેડિયસ 1 થશે. તો આપણે એવી ફિગર ડ્રો કરવાની કે જેનું સેન્ટર -1 હોય અને રેડિયસ 1 હોય. ઓકે, હવે એને એવી જ રીતે બીજું એક સર્કલ તમને આપેલું છે z - i = 2. આ બધી એક્સ્ટ્રા છે કે તમને આનો જ યુઝ કરીને આગળ એક્ઝામ્પલ આવશે કે એમાં હું તમને આ એક્સપ્લેન નહીં કરું, અત્યારે તમને એક્સપ્લેન કરી દઉં છું કે z - i = 2 એ શું છે. તો એ તમને અહીંયા બતાવ્યું છે x પ્લસ, હવે આમાં x નથી એટલે શું થશે? ત્યાં શું આવશે? 0 અને અહીંયા છે 1 એટલે 0 1 0 1 સેન્ટર હોય એવું કઈ બાજુ આવશે? સર્કલમાં 0 1 હોય એ કઈ બાજુ આવશે? તો કે અહીંયા આવશે. તો આ એનું શું થશે? સેન્ટર થશે. અને એવી રીતે તમારે એક ત્યાં સર્કલ ડ્રો કરવાનું છે. તો આવી રીતે તમારે સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરી અને તમારું સર્કલ કઈ જગ્યાએ છે, એનું રિજિયન ક્યાં છે એ તમારે ફાઇન્ડ કરવાનું. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે પોઈન્ટ જે છે એ સર્કલની અંદર છે અથવા તો બહાર છે. એવી રીતે બીજું એક તમને આપેલો છે z - 2 + 3i = 2. સો x - 2 અને y - 3 એટલે 2 - 3 અને રેડિયસ 2. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ f of z તમને શું આપેલું છે? તો કે z + 4 / z² + 2z + 5 dz if c is the circle z + 1 = 1. જો હવે તમને અહીંયા આપેલું છે, હમણાં આગળ જ મેં તમને એક્સપ્લેન કર્યું કે z + 1 = 1 શું છે? તો કે એ કઈ જગ્યાએ આવશે? આખા તમારે ફિગર ડ્રો કરો તો આ જગ્યાએ તમારું સર્કલ આવશે કે જેની અંદર -1 0 એનું સેન્ટર હશે અને 1 એની રેડિયસ હશે. હવે શું ચેક કરવાનું છે? જો અહીંયા હવે ડિનોમિનેટર આપેલો છે. અત્યાર સુધીના બંને એક્ઝામ્પલમાં ડિનોમિનેટર નહોતો આપેલો તો ડાયરેક્ટ કહી શકતા હતા કે એનું કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ ઉપરથી શું આવશે? એનું ઇન્ટિગ્રેશન 0 થશે. હવે અહીંયા તમને જે આપેલો છે એના ઉપરથી જે સિંગ્યુલર પોઈન્ટ મળે એ સિંગ્યુલર પોઈન્ટ આ સર્કલની અંદર હોય તો તમારે બીજા થિયરમનો યુઝ કરવો પડશે. પણ જો આની બહાર હોય તો તમારે ફરીથી તમે એ જ એપ્લાય કરી શકો કોચીસ-ગોર્સાન થિયરમ કે એનું ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે? 0. તો તમે સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે z² + 2z + 5 એ કયો પોઈન્ટ છે. તો z² + 2z + 5 = 0. ઇટ મીન્સ z = શું થશે? -b ± b² - 4ac/2a. એ પ્રમાણે તમને રૂટ મળશે -1 ± 2i. -1 ± 2i એ આ સર્કલની અંદર છે કે બહાર છે? તો ચેક કરીએ આપણે. z + 1 = 1 એ તમારું સર્કલ છે. ઝેડની જગ્યાએ તમારે શું પુટ કરવાનું એ કઈ રીતે તમે ચેક કરી શકો? તો અહીંયા તમારું જે ઝેડ છે એમાં એક વખત -1 + 2i મૂકો અને એક વખત -1 - 2i મૂકો. તો સૌથી પહેલાં -1 + 2i + 1 એટલા કેન્સલ થશે. 2i નો મોડ છે. 2i નો મોડ એટલે શું થશે? 2 નો સ્ક્વેર એટલે 4 એટલે ફરી શું આવશે? 2 જ આવશે. તો 2 જે છે એ કેવું થશે? તમારું જે સેન્ટર હતું અહીંયા કયું રેડિયસ કેટલી હતી એની? 1 રેડિયસ હતી. તો 1 રેડિયસ કરતાં એ 2 કેવો થશે? મોટો થશે. ઇટ મીન્સ શું થશે? આઉટસાઇડ ઓફ ધ સર્કલ C. બીજો પોઈન્ટ ચેક કરીએ. -1 - 2i + 1 ફરી પાછો 2 જ આવ્યો એ પણ કેવું થશે? આઉટસાઇડ થશે. તો પોઈન્ટ -1 ± 2i લાઇઝ આઉટસાઇડ C. સર્કલની કેવા આવશે? આ બહાર આવશે. તો આપણે કહી શકશું કે એ ફંક્શન કેવું છે? એનાલિટિક છે. આ બંને જે છે પોઈન્ટ એ સર્કલની બહાર આવ્યા એટલે આપણે એનું ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે? 0. જો એ જ પોઈન્ટ સર્કલની અંદર આવ્યા હોત તો આપણે નેક્સ્ટ થિયરમનો યુઝ કરવો પડે. તો f of z = z + 4 / z² + 2z + 5 is analytic within and on C. કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ આપણે બે વસ્તુ ચેક કરવાની કે ફંક્શન એનાલિટિક છે અને જે પોઈન્ટ છે એ સર્કલની બહાર છે તો જ આપણે કોચીસ ઇન્ટિગ્રલ થિયરમનો યુઝ કરી શકીએ. By Cauchy's integral theorem, f of z dz = 0.
નેક્સ્ટ થિયરમ આવશે કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. જો હવે ખાસ યાદ રાખજો, આગળની જે થિયરમ હતી એ કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ હતું અને હવે જે આવશે એ કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. એફ ઓફ ઝેડ if f of z is analytic inside n within on a closed curve C and if a is any point inside C, then f of a is equal to 1 upon 2 pi I f of z upon z minus a dz. આ એક ફોર્મ્યુલા છે એની, f of z is equal to 1 upon 2 pi I f of z upon z minus a dz. પણ આપણે એને આ ફોર્મમાં યાદ રાખશું, મેક્સિમમ આ ફોર્મમાં યાદ રાખશું. 2 pi I ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો f of z upon z minus a is equal to 2 pi I f of a. હવે એના ઉપરથી આપણે બીજી એક કોરોલરી યાદ રાખશું કે જો અહીંયા સ્ક્વેર હોય તો આ રીતે f of z upon z minus a square dz is equal to શું આવશે upon ફેક્ટોરિયલ આપણે એડ કરતા જશું. જો સ્ક્વેર હોય તો 1 ફેક્ટોરિયલ, ક્યુબ હોય તો 2 ફેક્ટોરિયલ, અહીંયા 1 ફેક્ટોરિયલ હોય એટલે 1 ટાઈમ્સ ડેરિવેટિવ, 2 ફેક્ટોરિયલ એટલે 2 ટાઈમ્સ ડેરિવેટિવ. એ રીતે આપણે આ બધી ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે, તો જ આપણે આના પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ કરી શકશું. ફરી કહી દઉં, એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ સ્ક્વેર ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ અપોન 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એફ ડેશ એ. એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ રેસ ટુ 3 ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ એફ ડબલ ડેશ એ. એવી જ રીતે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ રેસ ટુ 4 ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ અપોન 3 ફેક્ટોરિયલ એફ ટ્રિપલ ડેશ એ. એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ રેસ ટુ n પ્લસ 1, તો અહીંયા શું આવશે n ફેક્ટોરિયલ અને એફ ડેશ એફ રેસ ટુ n એ. તો લેટ સ્ટાર્ટ એક્ઝામ્પલ. ઇવેલ્યુએટ integration z upon z square minus 1 dz where c is the positively oriented circle mod z is equal to 2. સૌથી પહેલાં તો તમારી પાસે આ સર્કલ તમને ખ્યાલ આવવો જોઈએ કે શું છે. તો કે આ જે સર્કલ છે એની રેડિયસ કેટલી છે 2, એટલે કે અહીંયા પોઈન્ટ આવશે 2 0 અને અહીંયા છે સેન્ટર એનું 0 0. હવે અહીંયા જે પોઈન્ટ છે ડિનોમિનેટરમાં એ સર્કલની અંદર આવે છે કે બહાર આવે. જો બહાર આવતા હોય તો આપણે ડાયરેક્ટ કહી શકશું કોચીઝ ઇન્ટિગ્રલ થિયરમ ઉપરથી કે એનું ઇન્ટિગ્રેશન કેવું થશે 0. અને જો અંદર આવતા હોય પોઈન્ટ તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે, આપણે જે ઉપર ફોર્મ્યુલા કરી. તો ચેક ઝેડ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, ઝેડ માઇનસ 1 ઝેડ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 છે એ આ સર્કલની અંદર આવે છે. તો ધ પોઈન્ટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 લાઇઝ ઇનસાઇડ સી. તો સૌથી પહેલાં આપણે પહેલા પોઈન્ટ માટે કરશું કે પોઈન્ટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. જો હવે ખાસ જોજો કે અહીંયા જે પોઈન્ટ આપેલો છે અહીંયા શું છે ઝેડ માઇનસ એ છે, એટલે આપણે જે પોઈન્ટ આગળ વેલ્યુ 0 થતી હોય એ જ ડિનોમિનેટરમાં રાખવાનું છે. એની સિવાયનું બધું આપણે એફ ઓફ ઝેડની અંદર ઇન્ક્લુડ કરવાનું છે. તો આપણે અહીંયા એ જ રીતે સેમ કરીએ કે અહીંયા આપણું પોઈન્ટ કયું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 ઇટ મીન્સ શું થશે ઝેડ માઇનસ 1 આગળ જ એ કેવું થશે 0 થશે. બાકી બધું ક્યાં લઈ લેવાનું ફંક્શનની અંદર. તો હવે આપણું રિયલમાં ફંક્શન કેવું હતું ઝેડ અપોન ઝેડ સ્ક્વેર માઇનસ 1 આવું હતું. હવે આમાંથી ઝેડ માઇનસ 1 વાળું જ નીચે રાખવાનું છે. આના બે પાર્ટ પડે છે ઝેડ માઇનસ 1 અને ઝેડ પ્લસ 1. તો આ ઝેડ પ્લસ 1 વાળું છે એને ક્યાં લઈ લેવાનું છે ઉપર ફંક્શન સાથે. તો એના મલ્ટિપ્લિકેશનમાં તો ન લઈ શકીએ પણ આપણે ક્યાં લેવાનું ઝેડ અપોન ઝેડ પ્લસ 1. તો આ આપણું શું થઈ ગયું ફંક્શન થઈ ગયું. તો અહીંયા શું લીધું છે આપણે એફ ઓફ ઝેડની જગ્યાએ આવી ગયું ઝેડ અપોન ઝેડ પ્લસ 1 અને ઝેડ માઇનસ એની જગ્યાએ આવી ગયું ઝેડ માઇનસ 1 ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ શું આપણે ફોર્મ્યુલા હતી 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ એ. પણ એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે આપણો પોઈન્ટ કયો હતો 1, એટલા માટે અહીંયા એફ ઓફ 1 એટલે તો કે અહીંયા તમારું જે ફંક્શન હતું એમાં ઝેડની જગ્યાએ 1 મૂકો એટલે 1 અપોન 1 પ્લસ 1 ફોર્મ્યુલા તમારે આમાં સિમ્પ્લિફાય કરો એટલે શું આવશે પાઈ આઈ. હવે આપણે કયા પોઈન્ટ આગળ ટોટલ આપણી પાસે 2 પોઈન્ટ હતા પ્લસ ઓર માઇનસ 1. પ્લસ 1 માટે આપણે પૂરું કર્યું, એનો આપણે આન્સર આવી ગયો પાઈ આઈ, એને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. સેમ એ જ રીતે હવે પોઈન્ટ કયા માટે કરવાનું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માટે. ત્યારે આપણું ફંક્શન કેવું થશે હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ઇટ મીન્સ ઝેડ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આ આપણે ડિનોમિનેટરમાં રાખવાનું છે. એના સિવાયનું આપણે ક્યાં લઈ લેવાનું છે ઉપર ફંક્શનમાં. તો ઝેડ અપોન ઝેડ માઇનસ 1 એ કેવું થશે આપણું ફંક્શન થશે. અહીંયા થશે એફ ઓફ માઇનસ 1. તો
તો ત્યાં શું આવી જશે, ઝેડની જગ્યાએ -1 મૂકો, -1 upon -1 -1. સો સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર શું આવશે, પાઈ આઈ. ઇક્વેશન 1 + 2, તો પાઈ આઈ પ્લસ પાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 2 પાઈ આઈ. તો આપણો આન્સર શું મળી ગયો, ઇન્ટિગ્રેશન z/z² - 1 dz ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ cos pi z² upon z - 1 z - 2 dz where c is the circle mod z is equal to 3. સેમ એઝ આપણે આગળ એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતે કે ડિનોમિનેટર કયા પોઈન્ટ આગળ 0 થાય છે, તો ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો એટલે તમને વેલ્યુ મળશે 1 અને 2 આગળ ડિનોમિનેટર કેવો થશે, 0 થશે. અને આપણું સર્કલ કયું છે, મોડ z ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે તમે સર્કલ ડ્રો કર્યા સિવાય પણ તમે આ રીતે ફાઇન્ડ કરી શકો. આપણે આગળ પણ કર્યું હતું એવું કે તમારે જે પોઈન્ટ છે 1 અને 2 એને મોડ z ઇઝ ઇક્વલ ટુમાં પુટ કરી દેવાનું. એટલે મોડ ઝેડની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, તો કે 1. તો એ 1 જે છે એ આના કરતાં કેવું છે, તો કે 1 <3. અને અહીંયા જે 2 મૂકશો તો શું આવશે, 2 <3. જો ગ્રેટર ધેન આવે તો આઉટસાઇડ થઈ જશે, પણ લેસ ધેન આવે એટલે કે એની અંદર આવશે. તો પોઈન્ટ z ઇઝ ઇક્વલ ટુ 1 and 2 લાઇઝ વિધિન C. હવે આપણા માટે ફંક્શન કયું થશે, જો હવે આપણે આ જે 2 પોઈન્ટ છે, હવે આપણે આગળના એક્ઝામ્પલમાં શું કર્યું હતું, બંનેનું અલગ અલગ કર્યું હતું. હવે આપણે શું કરશું, આમાં બંનેનું એક સાથે પણ કરી શકો, પણ એના માટે એક વસ્તુ હોવી જોઈએ કે z - 1 અને z - 2 એ બંનેને કેવું કરવાનું છે, આખું અલગ એનું ટર્મ હોવા જોઈએ, વચ્ચે પ્લસ અથવા માઇન એ રીતનું આખું ટર્મ અલગ પાડવું પડે, તો આપણે બંનેનું એક સાથે કરી શકીએ. તો હવે આપણે એવી રીતે કરશું કે બંનેને અલગ ટર્મ પાડી દઈશું. કઈ રીતે, તો કે આ પ્રોસેસ કરેલી છે એના માટે 1 upon z - 1 z - 2. એટલે આ રીતે કરી લખી શકો તમે, 1ની જગ્યાએ z - 1 - z - 2 એટલે 1 જ થયું, સિમ્પ્લિફાય કરશો એટલે. અને પછી બંનેનું અલગ છેદ કરશો, ડિનોમિનેટર અલગ પડશો તો શું થશે, આ કેન્સલ થશે, 1 upon z - 2 અને અહીંયા થશે 1 upon z - 1. એટલે કે આ તમારો જે ડિનોમિનેટર બંનેનું કમ્બાઈન હતું એ આપણે શું કરી દીધું, આખા ટર્મ અલગ પાડી દીધા. ઓકે, મેઇન આ વસ્તુ છે, જ્યારે તમે બંનેને સાથે લ્યો ત્યારે આ કરવાનું છે. તમારી પાસે ફંક્શન કયું છે, તો કે cos pi z². શું કામ, આપણે બંનેને સાથે લીધું છે એટલે આપણા માટે ફંક્શન આ એક જ રહેશે. જો આગળના એક્ઝામ્પલ પ્રમાણે કીધું હોત તો આ જ્યારે લે ત્યારે આપણું ફંક્શન કયું રહેતું, આ રહેત. અને જ્યારે z - 2ની વાત કરો ત્યારે આપણું ફંક્શન કયું રહેત, આ રહેત. એ બંનેનું અલગ અલગ કરવું પડે, અને આમાં આપણે શું કરશું, બંનેનું એક સાથે કરશું. બંને ટાઈપના એક્ઝામ્પલ મેં બતાવી દીધા છે આમાં. તો ફંક્શન આપણું છે, સૌથી પહેલાં તો f(z) ઇઝ ઇક્વલ ટુ cos pi z² વિચ ઇઝ એનાલિટિક વિધિન એન્ડ ઓન C બાય કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા f(z) z - 1 z - 2 dz ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં તમને આ રીતને લખી દેવાનું. હવે આને અલગ પાડવા માટે આપણે પ્રોસેસ કરેલી છે આવડી, આ એ મેં તમને હમણાં જ સમજાવી. તો એને અલગ પાડી દીધું આવડું, આ cos pi z² upon z - 2 અને z - 1. તો હવે તમે આ જોશો તો આ સેમ છે, કોના જેવી ફોર્મ્યુલા છે, અહીંયા ફોર્મ્યુલા આપણે તમે લખાવી હતી સ્ટાર્ટિંગમાં સાવ. આ ફોર્મ્યુલાનો તમારે ત્યાં યુઝ કરવાનો છે. તમે જોશો તો f(z)ની જગ્યાએ શું છે, cos pi z² છે. તો અહીંયા આપણે આ ચેન્જીસ થશે 2 pi I into f(a). ઓકે, હવે અહીંયા આવ્યા તો આ પોઈન્ટ તમારો કયો છે, એની વેલ્યુ કેવી છે આના માટે, 2. એટલે 2 pi I into f(a) એટલે કે f(2). અહીંયા તમારે 2 મૂકવાના છે ઝેડની જગ્યાએ ફંક્શનની અંદર. તો ઝેડની જગ્યાએ 2 મૂકશો એટલે શું થશે, ત્યાં cos 4z. એ જ રીતે અહીંયા ઝેડની જગ્યાએ શું મૂકવાનું છે, 1. શું કામ, અહીંયા તમારો પોઈન્ટ કેવો છે, ડિનોમિનેટરમાં 1 છે એટલા માટે. તો ત્યાં થશે cos pi. cos 4 pi એટલે 0 અને cos pi એટલે -1. સો આન્સર આવશે 2 pi I. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ 1 upon z² - 1². જો અહીંયા સ્ક્વેર આવેલું છે એટલા માટે હવે આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરશું, સ્ક્વેરવાળી. એ સ્ક્વેરવાળી ફોર્મ્યુલા જે છે આ તમારે યાદ રાખવાની છે. અહીંયા સ્ક્વેર હોય તો પણ શું આવશે, ડેશ. એટલે કે તમારું જે f(a) હોય એનું ડેરિવેટિવ જોશે, f(z) હોય એનું ડેરિવેટિવ, અને પછી એમાં a મૂકવાનું અને upon 1 ફેક્ટોરિયલ. ઓકે, હવે એ એક્ઝામ્પલ આપણે કરીએ. ઇવેલ્યુએટ 1 upon z² - 1² dz where C is the circle. સર્કલ તમને આપેલું છે z - 1 ઇઝ ઇક્વલ ટુ 1. સૌથી પહેલાં ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી અને ચેક કરી લઈએ કે આપણા પોઈન્ટ કયા છે. તો z1 છે અને એક -1 ± √3/2. હવે આ બંનેમાંથી કયો પોઈન્ટ જે છે એ સર્કલની અંદર આવશે,
તમારું સર્કલ આવડું આ છે z માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો z ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો 1 માઇનસ 1 એટલે શું થઈ જશે 0. 0 લેસ દેન 1 છે. અને બીજો પોઈન્ટ કયો છે તો કે ઝેડની જગ્યાએ શું મૂકવાનું છે -1 પ્લસ √3i/2. તો અહીંયા પુટ કરશો, સોલ્યુશન કરશો તો આ શું થશે √3 થશે. તો √3 હંમેશા કેવું થશે 1.47 જેવું થાય એટલે ગ્રેટર ધેન 1. તો આ જે પોઈન્ટ છે z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ -1 પ્લસ ઓર માઇનસ √3i/2 એ ક્યાં આવશે આઉટસાઇડ આવશે. તો આઉટસાઇડવાળા પોઈન્ટ આપણે લેવાના નથી. આઉટસાઇડવાળા પોઈન્ટ આપણે કોની અંદર કન્સિડર કરી દેવાના ફંક્શનની અંદર કન્સિડર કરી દેવાના. ડિનોમિનેટરમાં એક જ કયો વેલ્યુ રાખવાની કે જેનું આગળ વેલ્યુ કેવી થવી જોઈએ 1 કરતાં નાની થવી જોઈએ. એટલે કે ઇનસાઇડ ધ સર્કલવાળા જે હોય એ તમારે ડિનોમિનેટરમાં રાખવાના. તો પોઈન્ટ z ઇઝ ઇક્વલ ટુ 1 લાઇઝ ઇનસાઇડ c એન્ડ z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ √3i/2 લાઇઝ આઉટસાઇડ c. તો ઇનસાઇડવાળા આપણે પોઈન્ટ લેવાના છે. સૌથી પહેલાં આપણું ફંક્શન કયું થવું જોઈએ f(z) ઇઝ ઇક્વલ ટુ 1/z² પ્લસ z પ્લસ 1². શું કામ એ ફંક્શન થયું આપણું તમારું મેઇન ફંક્શન આવું હતું. એમાંથી આપણે કોને અલગ પાડ્યા આ z³ -1 ની તમારી ફોર્મ્યુલા છે z -1 અને આ જે પાડ્યું છે એ. તો આ જે પોઈન્ટ હતું એ આઉટસાઇડ હતું એટલે આપણે એને ક્યાં લઈ લીધા ફંક્શનની અંદર. એટલે કે 1/z² પ્લસ z પ્લસ 1. આ તમારું શું થઈ ગયું ફંક્શન થઈ ગયું. તો હવે તમારું ફંક્શન થઈ ગયું અને એનો સ્ક્વેર હતો એટલા માટે આ આપણું ફંક્શન થઈ ગયું. હવે આપણે ફોર્મ્યુલામાં કોની જરૂર પડતી હતી f' જરૂર પડતી. તો આનું ડેરિવેટિવ કરશો તો આન્સર આવશે -2 ઇન્ટુ 2z પ્લસ 1/z² પ્લસ z પ્લસ 3 હોલ ક્યુબ. એમાં આપણે 1 પુટ કરવાના છે. શું કામ કેમ કે આપણો જે પોઈન્ટ છે સિંગ્યુલર પોઈન્ટ કેવો છે 1 છે. તો એની અંદર 1 પુટ કરશો તો અહીંયા સિમ્પ્લિફાઈ કર્યું છે તો શું આન્સર આવશે -6/27 અને આગળ 2π આવી તો હતા જ. અને અહીંયા આપણું ફંક્શન આપણે રીતે પુટ કરી દીધું આ ઉપરનું ફંક્શન અને નીચે આપણો પોઈન્ટ. જો સ્ક્વેર હતા એટલા માટે આપણે અહીંયા ઇન્ટુ f' વાળી ફોર્મ્યુલા યુઝ કરી. ક્યુબ હોત તો આપણે f" વાળી યુઝ કર્યું. તો આન્સર આવશે -4πi/9. ઓકે અહીંયા આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ હવે આવશે મેક્સિમમ મોડ્યુલસ થિયરમ એન્ડ લિયો વિલિસ થિયરમ. આના આપણે ઓનલી તમારે શું કરવાનું છે સ્ટેટમેન્ટ જ છે વિધાઉટ પ્રૂફ છે એટલા માટે સ્ટેટમેન્ટનો જ તમારે યુઝ કરવાનો રહેશે. અને આપણે આના પછીના એક્ઝામ્પલ આપણે એનો મદદથી કરશું. ઓકે થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.